નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. શું તમને ખબર છે કે કિસ્મત શું છે? અને કિસ્મત ભગવાન કેવી રીતના નક્કી કરે છે? આના ઉપર આધારિત તમારા માટે એક સ્ટોરી લઈને આવી ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ તમારીથી દૂર રહેતા હોય અને કિસ્મતમાં માનતા ન હોય એને. જંગલમાં એક સંત બેઠા બેઠા ભગવાનનું નામ લઈ રહ્યા હતા. મોટું જંગલ હતું. એની પાસેથી એક મુસાફિર નીકળે છે. સંતને જોવે છે તો પ્રણામ કરે છે. સંત કે બાપુ, એક પ્રશ્ન પૂછવો છે. તો કે બોલ બોલ બેટા. કે કિસ્મત શું છે અને કેવી રીતના કામ કરે છે? સંત કે કાંઈ વાંધો નહીં, ચાલ બેટા હું તને બતાવું. થોડાક આગળ ગયા ને તો દેખાડ્યું, જો હવે કિસ્મત શું છે અને કેવી રીતના કામ કરે છે એનું જીવતું જાગતું અને તાજું લાઈવ ઉદાહરણ. સામે જોયું તો એક હરણ ઘાસ ચરતું હતું. થોડી વારમાં એક શિકારી આવ્યો એને શિકાર કરવા માટે. અને બીજી બાજુ એ હરણના બચ્ચાનો શિકાર કરવા માટે એક સિંહ રાહ જોઈને જ ઊભો હોય છે. શિકારી ધીમે 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 બાણ ચલાવી અને આગળ આવે છે. બરોબર બાણ કરતા એનો પગ સાપના દરની ઉપર આવી જાય છે. સાપ સીધો બારો આવે છે. તીર બરોબર હરણ બાજુ તાણી રાખવું જોઈએ કે હમણાં મારું. બીજી બાજુ સિંહ હરણનો શિકાર કરવા સંતાયેલો ધીરે ધીરે આગળ આવતો હોય છે. અને આ બાજુ શિકારી ધીરે ધીરે સાપ. ત્રણેયનો જેને સર્કલ બની ગયું એવું લાગતું હોય છે કે શું થશે શું નહીં. જેવું શિકારી કમાન ખેંચે છે એવો જ સાપ આવી અને શિકારીને ડસે છે. એ જ સમયે બરોબર સિંહ ત્રાપ મારવા હરણા પાછળ દોડે છે. હરણું થોડેક આગળ દોડે છે, સિંહ પાછળ એની દોડે છે. અને જેવો સાપ શિકારીને ડસે છે ને એવું કમાનમાંથી તીર છૂટી જાય છે અને હરણની જગ્યાએ એ તીર લાગે છે સિંહને. અને સિંહ તડપીને આડો પડી જાય છે. અને એ જ સમયે શિકારી પણ સાપને કરડવાથી મરી જાય છે. અને આ બાજુ સિંહ પણ મરી જાય છે. સંત બાપુ કહે છે કે જોયું, આને કિસ્મત કહેવાય. કિસ્મત ભગવાનની કૃપા, કર્મ થી બને છે કે તમારું કર્મ કેવું છે. કે તમે કોઈનું ખરાબ કરો ને તો પેલું ખરાબ ભગવાન તમારું કરે છે. શિકારી હરણને મારવા ગયો, સાપે એને ડસી લીધો. સિંહ હરણને મારવા ગયો તો શિકારીનું તીર સિંહને લાગ્યું. તો તમે બીજાનું કરતા પહેલા 100 વખત વિચારો. એટલે નસીબ શેના ઉપર કામ કરે છે કે તમારો સમય, તમારું કર્મ અને ભગવાનની લીલા, આ ત્રણેય બનીને જે થાય છે ને એને નસીબ કહેવામાં આવે છે. આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળ્યું કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો. અને આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી
શેર જરૂર કરજો જે પણ દૂર રહેતા હોય, અને તમારી આસપાસ જો રહેતા હોય તો સાંજે જમી અને ભેગા મળીને આ સ્ટોરી તમારા વડીલોને, બાળકોને સંભળાવજો, જેથી કરે તમારા છોકરામાં સંસ્કારનું સિંચન સારું થાય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.